હું ઋષિત તાજપરા, અમે છીએ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સની અંદર ઊભા છીએ, ફેકલ્ટી ઓફ સાયન્સ. અત્યારે ફેકલ્ટી ઓફ સાયન્સમાં ઓપન હાઉસનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. એટલે કે ફેકલ્ટી ઓફ સાયન્સ જેની છે એની અંદર જેટલા ડિપાર્ટમેન્ટ આવી રહ્યા છે બધા એનું સેલિબ્રેશન કરી રહ્યા છે. બધા ડિપાર્ટમેન્ટ ડેકોરેશન કરેલા છે અને જે વસ્તુ જે શીખવાડવામાં આવે છે, જે રિયલ લાઈફમાં યુઝ થાય છે બધા ડિપાર્ટમેન્ટની અંદર, એ બધું કરેલું છે. તમે સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટની અંદર જઈશો તો અલગ અલગ ઇવેન્ટો આપેલી છે, અલગ અલગ ડાયાગ્રામ છે, જે તમે રિયલ લાઈફમાં કઈ રીતે સ્ટેટિસ્ટિક્સ યુઝ કરી શકો છો એ વિશે તમને જાણાવે છે. 100-150 વર્ષ જૂના કેલ્ક્યુલેટર છે, કેલેન્ડર છે, એ જે રિયલ લાઈફમાં કઈ રીતે યુઝ કરો છો. આપણે નાના છોકરા હોયથી જ્યારથી મોટા હોય ત્યાં સુધી સ્ટેટિસ્ટિક્સ યુઝ કરીએ જ છીએ, પણ તમે એનું બિહાઇન્ડ તમને ખબર ના હોય. અહીંયા અંદર આવશો તો તમને ખબર પડશે કે જ્યાં તમે રિયલ લાઈફમાં જે ઘટનાઓ તમે ઘડી રહ્યા છો એનો સ્ટેટિસ્ટિક્સમાં ક્યાં યુઝ થાય છે. અલગ અલગ ઇવેન્ટ્સો છે, નાના છોકરાઓ માટેની સ્ટેટિસ્ટિકલ ગેમ્સ છે જેનાથી માઇન્ડ પાવર યુઝ થાય છે. અલગ અલગ બધું અમે પ્રિડિક્શન કરેલું છે, અલગ અલગ થીમો રાખેલી છે, સ્ટોક માર્કેટ થીમ છે, અલગ અલગ જ્યાં જે સ્ટેટિસ્ટિક્સનો મેઇનલી યુઝ થાય છે એ બધી અમારા સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટમાં થીમો રાખેલી છે. આ જ રીતે ફેકલ્ટી ઓફ સાયન્સના બધા ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ થીમો રાખેલી છે અને મસ્ત રીતે ડેકોરેટ કરેલ છે અને બધા માટે સ્વાગત અમે આયોજન કરેલું. અમે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ છીએ. સો અમે લોકોએ બેઝિકલી ઓપન હાઉસ અમારો ચાલે છે, તો એમાં બધાએ મોડલ્સ બનાવ્યા છે. સો અમારું મોડલ છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટનું, જે આપણે ગંદુ પાણી આપણા ઘરોમાંથી, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાંથી જતું હોય એને આપણે ડાયરેક્ટલી નદીમાં છોડી નથી શકતા, કેમ કે બધી નદીમાં જે ઓર્ગેનિઝમ્સ હોય, માછલીઓ હોય, એ બધું કિલ થઈ શકે. સો આપણે એને છે ને 3 સ્ટેપમાં પ્યોરિફાય કરીએ છીએ. તો અમે અમારા પ્રોજેક્ટની દ્વારા આમ રફ આઈડિયા આપીએ છીએ કે કેમનું એ પ્યોરિફાય થાય. સો પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શિયરી ટ્રીટમેન્ટ, લાઈક 3 ટ્રીટમેન્ટ હોય. સાયન્સ ફેકલ્ટીમાં દર વર્ષે નેશનલ સાયન્સ ડે એના ઉપક્રમે સાયન્સ વીકનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ આ આયોજન કરવામાં આવેલું છે. આની અંદર આપણે મુખ્યત્વે આપણે જે બરોડા અને બરોડાની આજુબાજુની જે શાળાઓ છે એને ધ્યાનમાં રાખતા હોઈએ છીએ અને કોલેજના વિદ્યાર્થીઓને એમને નવા ઇનોવેશન્સ, પછી એ ઇનોવેશન્સ છે એ કોઈ પ્રેક્ટિકલના સ્વરૂપમાં હોય, કોઈ મોડેલના સ્વરૂપમાં હોય, અને ઘણી વખત તો વિદ્યાર્થીઓ નાટ્યાત્મક ઢબે સાયન્ટિફિક વસ્તુઓ અથવા તો વિચારો એ આમ આદમી સમજી શકે એવી રીતે રજૂઆત કરતા મોડેલ્સ પણ વિદ્યાર્થીઓ રજૂ કરતા હોય છે. એટલે આ સાયન્સ વીક તરીકે અમે આખું સેલિબ્રેટ કરીએ છીએ.